નમસ્કાર મિત્રો, જય માતાજી। મિત્રો, ઘરમાં કોઈ દેવનું દુઃખ હોય કે પછી તમારાથી થયેલ જાણ અજાણતા કર્મની કઠણાઈ હોય તો કઈ રીતે ખબર પડે કે આપણા ઘરમાં દેવનું દુઃખ છે? તે પહેલા મિત્રો, જો કોઈ વ્યક્તિએ તમારા ઘર પરિવાર ઉપર કોઈ મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો હોય તો કેવી રીતે ખબર પડે અને તેના પ્રભાવથી બચવા માટે શું ઉપાય કરવા તે વિશે જોઈએ તો મિત્રો, ઘણી વખત વ્યક્તિને કોઈ પણ કારણ વગર જ માનસિક તણાવનો સામનો કરવો પડતો હોય છે। આ ઉપરાંત મિત્રો, જો વ્યક્તિ સખત મજૂરી કરે છે તો પણ તેની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો નથી અને તે વ્યક્તિ સતત માંદગી અને પૈસાની તંગીનો કે નુકસાનીનો સામનો કરી રહ્યો હોય છે। તેથી મિત્રો, આ બધા લક્ષણો જો કોઈ વ્યક્તિમાં દેખાય તો શક્ય છે કે તે વ્યક્તિ પર કે તેના ઘર પર મેલી વિદ્યાની અસર થઈ હોય અને આ મેલી વિદ્યા કે કાળા જાદુની અસરને દૂર કરવા માટે મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે। મિત્રો, તમે ઘણી વાર જોયું હશે કે કેટલાક લોકોના કામ અનેકવાર થતા રહી જતા હોય છે અને પરિવારના સભ્યો પણ બીમાર પડવા લાગે છે। આ ઉપરાંત તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ સારી રહેતી નથી, એટલે આવી વ્યક્તિને એક પછી એક આર્થિક અને નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે। મિત્રો, શાસ્ત્ર અનુસાર જો આવા લક્ષણો કોઈ વ્યક્તિને જોવા મળે છે તો સંભવતા છે કે તે વ્યક્તિના ઘરમાં નકારાત્મક ઉર્જા છે। મિત્રો, સામાન્ય ભાષામાં કહીએ તો આ બધા લક્ષણો કે સંકેતોને મેલી વિદ્યા કે કાળા જાદુની અસર થઈ છે તેમ કહી શકાય। તો મિત્રો, મારી વિનંતી કે તમે આજના આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો અને તમારા મિત્રોને આ માહિતી શેર પણ કરજો, જેથી કરીને અહીં બતાવેલ ઉપાયોનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ પરેશાન રહેતા હોય તો બહાર નીકળી શકે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સરળ ઉપાયો આપવામાં આવ્યા છે જે આજે આપણે આ વિડીયોમાં જોઈશું। તે પહેલા, જો તમે અમારી આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને નવા હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને જો તમે તમારી કુળદેવીને માનતા હોય તો કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસ જણાવજો અને આ વિડીયો તમારા સ્નેહીજનોને પણ શેર કરજો, જેથી તમારા સ્નેહીજનોની પણ કોઈ પણ મુશ્કેલી હોય તો તેઓ તેમના કુળદેવીને પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે। મિત્રો, સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે જો કોઈ વ્યક્તિ પર મેલી વિદ્યાનો ઉપયોગ થયો હોય તો તે માનસિક રીતે પરેશાન રહે છે અને તેના હૃદયના ધબકારા કોઈ કારણ વગર જ અચાનક વધી જાય છે અને તે વ્યક્તિનું મન અને મગજ તેમજ શરીર નબળું પડવા લાગે છે, તેમજ રાત્રે સૂતી વખતે ભયાનક અને ખરાબ સપનાઓ આવે છે। આવા વ્યક્તિઓને એકલા રહેવું તેમજ તેમને કોઈ ભૂખ કે તરસ પણ લાગતી નથી। તો મિત્રો, આવો જાણીએ કે આ બધી પરેશાનીઓથી બચવા માટે વાસ્તુશાસ્ત્રમાં કયા કયા ઉપાયો આપવામાં આવ્યા છે। મિત્રો, હું વિનંતી કરું છું કે વિડીયોને અધ વચ્ચે મૂકવાની ભૂલ ના કરશો અને અંત સુધી જોજો। નંબર 1 મિત્રો, મેલી વિદ્યા પ્રભાવને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર 2 રૂપિયાનો સિક્કો લઈને કોઈ પણ મંદિરમાં જઈને એક મુઠ્ઠી ચોખામાં આ 2 રૂપિયાનો સિક્કો મૂકી તમારી જે સમસ્યા હોય તેના વિશે કહો, પછી તે સિક્કાને મંદિરના એક ખૂણામાં શાંતિથી મૂકી આવો અને આમ કરવાથી ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હશે કે મેલી વિદ્યાની અસર થઈ હશે તે જલ્દી ખતમ થઈ જશે। નંબર 2 વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ઘરના મંદિરમાં ભગવાનની સામે એક ચોકી બનાવો અને પછી તેના પર પાણીથી ભરેલો કળશ રાખો અને તે કળશ પર કેસરથી સ્વસ્તિક બનાવો। ત્યાર પછી તેના પર 5 રૂપિયાનો સિક્કો રાખી દો। નંબર 3 દરરોજ સાંજે પૂજા અર્ચના કર્યા પછી ઘરના મુખ્ય દરવાજાના ખૂણા પર ઘીનો 4 બાજુ દીવો પ્રગટાવો અને આ દીવામાં 5 રૂપિયાનો સિક્કો મૂકી દો। આમ કરવાથી ગરીબી તો દૂર થશે જ સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થશે। નંબર 4 તમારા ખિસ્સામાં હંમેશા એક મોરનું પીંછું અને 1 રૂપિયાનો સિક્કો રાખવો। આવું કરવાથી તમારું ભાગ્ય મજબૂત થશે અને જીવનમાં નવી તકો મળશે તેમજ નકારાત્મક ઉર્જાનો પણ અંત આવશે। નંબર 5 દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને જો શક્ય હોય તો દર મંગળવારના રોજ
મંદિરમાં જાઓ, આમ કરવાથી તમે કોઈ પણની ખરાબ નજરથી બચી શકો છો। નંબર 6, મિત્રો મેલી વિદ્યા પ્રભાવને દૂર કરવા માટે તમારા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો। મિત્રો શાસ્ત્રો પર નજર કરીએ તો ગૌમૂત્રને પવિત્ર માનવામાં આવે છે અને ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે, એટલે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ અવશ્ય કરવો। નંબર 7, મિત્રો અમાવસ્યાની રાત્રે એક કાળો દોરો લો અને તેના પર સમાન અંતરે 7 ગાંઠો બાંધવી, તેના પછી 7 સૂકા લાલ મરચાને દોરાની ઉપર 7 વાર ફેરવીને કાળા કપડામાં લપેટી લેવું। આ વસ્તુઓને તમારા ઘર અથવા મકાનની બહાર કપડા પર થોડું તેલ લગાવ્યા બાદ તેને સળગાવી દો અને તે કાળા દોરાને તમારા જમણા પગની ઘૂંટીમાં પહેરી લો। નંબર 8, મિત્રો અમાવસ્યાની રાત્રે કોરા 7 કાળા વસ્ત્રો લોકોને દાન કરો અને આવા સમયે આલ્કોહોલનું સેવન કરવું નહીં, કારણ કે જે લોકો તેનું સેવન કરે છે તેઓ નકારાત્મક શક્તિઓ માટે વધુ સંવેદનશીલ બને છે। નંબર 9, મિત્રો જે વ્યક્તિ ઉપર કોઈ એવી શંકાસ્પદ અસર દેખાય તો પીડિતની ઉપરથી 7 વખત મીઠું ફેરવીને તેને કોઈ પણ જળાશયમાં ઓગાળી દો। તો મિત્રો આ હતા મેલી વિદ્યાથી બચવાના અમુક કારગર ઉપાય। અને હવે જોઈએ કે ઘરમાં કોઈ દેવનું દુઃખ છે કે પછી આપણાથી થયેલ જાણ અજાણતા કોઈ કર્મની કઠણાઈ છે, તો કેવી રીતે ખબર પડે તે વિશે તો મિત્રો એના માટે આપણે સર્વપ્રથમ આપણા કુળદેવી કે જે આપણા માતાજી હોય તેની આપણે સાર સંભાળ લેવાની છે। આપણા જે પિતૃ થયા હોય તેમની પણ આપણે સંભાળ લેવાની છે। મિત્રો ઘરમાં જો દેવનું દુઃખ હોય તો સર્વપ્રથમ તમારા પિતૃઓની સાર સંભાળ લેવી। પિતૃઓના લીધે જ ઘરમાં દેવનું દુઃખ આવે છે। જો તમારા કુળદેવી કે પિતૃ રાજી હશે, તમારા ઉપર પ્રસન્ન હશે તો તમારા ઘરમાં કોઈ દિવસ કોઈ વિઘ્ન કે સંકટ કે પછી દેવ દુઃખ નહીં આવે। મિત્રો કુળદેવી અને પિતૃઓ રાજી હશે તો ક્યારે પણ જીવનમાં તમે કોઈ સંકટમાં ફસાશો નહીં, કોઈ વિઘ્નમાં આવશો નહીં। સામાજિક ક્ષેત્રે, વ્યવસાય ક્ષેત્રે, ધંધાકીય ક્ષેત્રે હંમેશા તમે સફળ થશો। પણ મિત્રો ક્યારેક આપણા ઘરમાં દેવનું દુઃખ આવે છે અને કઈ રીતે આપણને એ દેવના દુઃખની ખબર પડે છે। મિત્રો જ્યારે આપણા ઘરમાં જો ઝઘડા, કંકાસ, કોઈ બીમારી, કોઈ કોર્ટ કચેરી, જો તમારા ઉપર અણવિઘ્નો આવવા મળે, ઓચિંતા વિઘ્નો આવવા મળે તો સમજી લેવું કે તમારા ઉપર તમારા પિતૃઓ કે તમારા કુળદેવી રાજી નથી। જો તમારા દેવ, કુળદેવી, કુળદેવતા, પિતૃઓ રાજી હશે તો તમારા ઉપર ક્યારે વિઘ્ન, સંકટ કે દુઃખ નહીં આવે। મિત્રો જ્યારે તમે કોઈ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો એવા સમયે જો તમે કોઈની પાસે આશા રાખો છો, ધારો કે તમે કોઈ જોડેથી પૈસા માંગો છો અને તે વ્યક્તિને પણ એવા સમયમાં પૈસા નથી હોતા, તો કે પછી પૈસા હોવા છતાં તે વ્યક્તિ તમને પૈસા આપવાની ના પાડતી હોય તો તમારા ખરાબ સમયની હાલતમાં તમે જેના જોડે પૈસા માંગો છો તેને પણ આ પીડા ભોગવવી પડે છે। મિત્રો એનો સીધો અર્થ છે કે તમારો સમય ખરાબ ચાલી રહ્યો છે। ખરાબ સમયમાં જો તમને ધંધાકીય નુકસાન થાય, સામાજિક ક્ષેત્રે પણ નુકસાન થાય, તમારા બાળકોના અચાનક લગ્ન અટકાય, કુળનો દીપક ધીમે ધીમે નાશ થવા લાગે કે કોઈ ઓચિંતી બીમારી આવી પડે, અણધાર્યા વિઘ્નો આવે ઘરમાં, કંકાસ, ઝઘડા, કલેશ, ભાઈ ભાઈમાં વેર વિખેર થવું પડે, માતા પિતામાં, કુટુંબ પરિવારમાં અણબનાવ બનવા લાગે, ત્યારે સમજી જવું કે આપણા ઘરમાં દેવ દુઃખ છે કે તમારા દેવ તમને કોઈ સંકેત આપે છે કે પછી કર્મની કઠણાઈ। જો તમે કર્મ કરો છો તે નિત્ય સત્ય કર્મ કરો છો, સાચું કર્મ કરો છો અને નીતિથી કર્મ કરો છો તો તેનું ફળ તમને ચોક્કસ શુદ્ધ ફળ મળે છે। કર્મ જો તમે અનીતિથી કરો છો, લાલચ, લોભ, કોઈને હાનિ, કોઈને નુકસાન પહોંચાડીને જો તમે કોઈ વસ્તુ પ્રાપ્ત કરો છો તો તે તમારે કર્મનું ફળ તમારે ભોગવવું પડે છે। મિત્રો સીધી વસ્તુ કહીએ તો કોઈનું અહિત ના કરવું, સુખ હોય કે દુઃખ હોય ક્યારે પણ કોઈની પાસેથી પડાવી લેવાની ભાવના ન રાખવી। જો તમે ખરાબ કર્મ કરો છો તો તેનું ફળ એ પ્રમાણે ભોગવવું પડે છે અને એને જ કર્મની કઠણાઈ કહેવાય છે। જેવું કર્મ તેવું ફળ। જો તમે કોઈ પણ ગરીબ વ્યક્તિને કપડાં આપો છો, જમવાનું આપો છો, કોઈને મદદરૂપ થાવ છો, કોઈ પણ વ્યક્તિને, દરિદ્ર વ્યક્તિને, સુખી વ્યક્તિને,
કોઈપણને તમે મદદ કરો છો તો તે કર્મ તમારું સારું છે અને તમારા કુળદેવી કુળદેવતા તમારા ઉપર રાજી રહે છે. કોઈનું સારું કરો છો, કોઈનું ભલું કરો છો તો તમારું કર્મ ધોવરાય છે અને તમે કર્મની કઠણાઈથી ધીમે ધીમે મુક્ત થાવ છો. કર્મનું ભાથું જ આપણા જીવનનો મુખ્ય જય છે અને તેથી જ જેવું કર્મ તેવું ફળ. કોઈ પણ દેવી દેવતા હોય, પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર, તમે જે કુળદેવી માને માનતા હોય, તમારા કુળદેવી ઈષ્ટદેવ દેવી દેવતાને કોઈપણને તમે માનતા હોય તો કર્મનું ભાથું જ તમારું સારું હશે તો જ તમને સારું ફળ પ્રાપ્ત થશે. તમે જેવું કર્મ કરો છો એવું જ ફળ તમને મળે છે. મિત્રો, આપણે આપણા જીવનમાં આપણા કુળદેવી, આપણા કુળદેવતા અને આપણા પૂર્વજો જો રાજી હોય તો આપણા ઘરમાં ક્યારેય ઝઘડા નથી થતા. આપણા બાળકો, આપણો પરિવાર હંમેશા સુખમય જીવન જીવે છે. જ્યારે આપણો પરિવાર એક સંપ હોય, આપણા પરિવારમાં, આપણા કુટુંબમાં એકતા હોય અને આપણે સુખી જીવન જીવતા હોય તો સમજી લેવું કે આપણા પિતૃઓ અને આપણા કુળદેવી આપણા ઉપર મહેરબાન છે અને આપણા પર કોઈ વિઘ્ન કે સંકટ આવવા દેતા નથી. મિત્રો, જ્યારે આપણા ઉપર કોઈ ઓચિંતું વિઘ્ન આવે અને તમે કોઈ અમુક કારણોસર તમે ફસાઈ ગયા છો તો તમારા કુળદેવીને, તમારા પિતૃઓને જો તમે પ્રસન્ન કરેલા હશે અને રાજી કરેલા હશે તો તમારા કુળદેવી તમને તે મુશ્કેલીમાંથી બહાર કાઢી દે છે. મિત્રો, સાધુ સંતોના ચરણોમાં રહેવું, વડીલોના આશીર્વાદ લેવા, ગુરુજનોના ચરણોમાં કે કોઈ મહાપુરુષના સતવચનો સાંભળીને જો તમે ધર્મના માર્ગે ચાલો છો, તમારા દિલમાં દયા હોય એ જ તરફ સત્યના માર્ગે ચાલો છો તો તમે જીવનમાં ક્યારે મુશ્કેલીઓથી ઘેરાશો નહીં અને હંમેશા તમે કોઈ પણ કાર્યમાં, ધંધાકીય ક્ષેત્ર હશે તોય સામાજિક ક્ષેત્રે પણ તમે હંમેશા સતત સફળતા અને પ્રગતિ મેળવી શકો છો. મિત્રો, જેવા રંગ તેવા સંગ. જો તમારી સોબત સારી હશે તો તમને સારા સંસ્કારો મળશે. સારા માણસો જોડે ઉઠક બેઠક કરશો તો તમારા એ પ્રમાણના વિચારો હશે અને જે પ્રમાણે તમારા વિચારો હશે એ જ પ્રમાણે તમારો ઘરનો વર્તન થશે. મિત્રો, વ્યસનથી દૂર રહેવું જોઈએ અને ખરાબ માણસોથી પણ દૂર રહેવું જોઈએ. તેમજ સાધુ સંતોના ચરણોમાં રહેવું અને વડીલોના આશીર્વાદ લેવા, ગુરુજનોના આશીર્વાદ લેવા, માતા પિતાના આશીર્વાદ લેવા, કેમ કે માતા પિતા એ જ આપણા ભગવાન છે. મિત્રો, જ્યારે તમે કોઈ પણ કામ કરો છો તો તમારા કુળદેવી માને, તમારા પિતૃઓને યાદ કરીને તમે કોઈ પણ કાર્ય હાથમાં લેજો. તમને ચોક્કસ સફળતા મળશે અને તમારા ઘરમાં ક્યારે દેવ દુઃખ નહીં આવે. મિત્રો, બની શકે તો કોઈના ભલામાં ભાગ લેજો, સારું કાર્ય કરજો, ધર્મના માર્ગે રહેજો. જો મિત્રો આ વિડિયો તમને ગમ્યો હોય તો ચોક્કસ તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં લખી અમારી આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અને મિત્રો, આ વિડિયોની માહિતી તમારા બીજા સ્નેહી મિત્રોને પણ શેર કરવા વિનંતી. આપ અને આપનો પરિવાર સુખી જીવન જીવે. તમારા માતા પિતા અને ઈષ્ટ દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા આપ સૌ ઉપર બની રહે. તો ફરી મળીશું એક નવા વિડિયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી. હર હર મહાદેવ.